નમસ્કાર, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવું છું ચીલની ભાજીનું રાયતું, જેને બથુઆ પણ કહેવામાં આવે છે। તો બથુઆને ચીલને બાફવા માટે મેં ગરમ પાણી મૂકી દીધું છે અને ચીલને સરસ પાંદડાને બારીક સમારી લીધા છે અને ઉકળતા પાણીમાં આ ચીલની ભાજી નાખી દીધી છે અને એને ચડતા બહુ જ ઓછો ટાઈમ લાગતો હોય છે। હવે જ્યારે આ ચડી જાય ભાજી ત્યારે એને કાણાવાળા વાડકામાં ઠંડી કરી દેવાની છે અને એકદમ ઠંડુ થઈ જાય ત્યારે એને ગ્રાઇન્ડ કરવાનું છે। અને ચીલની ભાજી શિયાળામાં અમુક મહિના સુધી જ મળતી હોય છે, ઠંડીની સિઝનમાં જ હોય છે અને આ ઘઉંના ખેતરમાં, મકાઈના ખેતરમાં, ચણાના ખેતરમાં થતી હોય છે અને આને રોપવી નથી પડતી, એની જાતે જ કુદરતી ઉગી જતી હોય છે અને બહુ જ ઉગી જતી હોય છે। તો આ ભાજી એનું શાક પણ થાય છે, પરાઠા પણ થાય છે। તો હું રાયતું બનાવું છું। તો સૌથી પહેલાં તો મેં રાયતા માટે 200 ગ્રામ દહીં લઈ લીધું છે તાજું, અને એમાં સંચર પાવડર અને બારીક સમારેલા મરચાં નાખી દીધા છે અને આ રાયતું વઘારીને કરવાનું છે, એટલે વઘારમાં ફક્ત જીરું અને હિંગ એડ કરવાની છે અને આ ખૂબ જ ટેસ્ટી રાયતું બનતું હોય છે। તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવીને ખાશો। અને દેખો, આ ભાજી ઠંડી થઈ ગઈ અને ગ્રાઇન્ડ કરી લીધું છે। એકદમ બારીક નથી કરવાની, પણ થોડી કકરી એવી ભાજી આપણે ગ્રાઇન્ડ કરવાની છે અને આ રીતે દહીંમાં મિક્સ કરી લેવાની છે। અને બીજી બાજુ મેં વઘાર પણ મૂકી દીધું છે, એમાં અડધી ચમચી જેટલું ઘી મૂક્યું છે વઘારમાં। તમે તેલ પણ લઈ શકો છો, પણ ઘીનો ટેસ્ટ રાયતામાં સારો આવતો હોય છે। તો ચપટી રાઈ ને ચપટી હિંગ, ચપટી જીરું અને ચપટી હિંગ એનો વઘાર કરવાનો છે। તો આ રીતે તૈયાર છે ચીલની ભાજી, બથુઆનું રાયતું। મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક, શેર, કોમેન્ટ કરો। અને તૈયાર છે બથુઆનું રાયતું, જે ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે અને આ કબજિયાત માટે, પથરી માટે ખૂબ જ ફાયદાકારક છે।